હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. એકદમ ફ્રેશ મોર્નિંગ. ફ્રેશ મોર્નિંગ. તો પેલા એક મસ્ત મજાનો સુંદર સુવિચાર બોલતે. સુંદર સુવિચાર. ઓકે. હા. એકલી વ્યક્તિ આનંદમાં તો રહી શકે છે, પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનાર જ મનાવી શકે છે. અરે વાહ, સાચી વાત. સાચી વાત છે. એકલા હોય હેપી રહી કે પણ એકદમ ઉત્સાહ મનાવવો હોય તો પરિવાર જરૂર પડે જ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો, શું સવારમાં પીવડાવશો? લોચો લઈ આવો. લોચો ખાવો છે? ઓકે, ચાલો લોચો લઈ આવી આજે. પછી લોચો ખાઈને આખો દી લોચા નહીં કરીને? આખો દી લોચા થાય જો આપણે બેયના લોચા થાય તો લોચો નહીં ખાવાનો. સાચું ને મમ્મી? સાચી વાત છે. લોચો ખાઈને લોચા નહીં કરવાના, તો જ લોચો ખાવાનો. લોચો ખાઈને ઉત્સાહમાં જ રહેવાનું. હા. ઓકે, તો લોચો ખાઈને ઉત્સાહમાં રહેશે, પણ લોચો ખાવો હોય તો ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો લોચો લઈ આવી દઉં. ક્યારેક અમે સવારમાં ખમણ ને એવું લઈ આવી, ફાફડા ને એવું બધું. ક્યારેક લોચો લઈ આવી, તો ક્યારેક કોફી, તો ક્યારેક દૂધ. આમ જિંદગી નીકળી જાય છે. વાત તો એવી રીતે કેટલું મોટું વિચારી લીધું. બોલો એટલું બોલો, એને એક લોચામાં આટલું બધું વિચારી લીધું. અરે વાહ ખુશી. કઈ વાંધો નહીં, હાલો લેતા આવો. હાલો લેતા આવો. તો જો આપણો ફાઇનલી લોચો આવી ગયો છે. હવે આપણે અહીંયા બેઠા મસ્ત મજાનો ખાઈ મસ્ત મજાનો લોચો ઝપટી જાય. લોચો ખાવાની મોજ જ અલગ છે. હા. તો ડીશ લઈ આવ્યો. હા, લે ભૂલી ગયો ડીશ. કાઈ વાંધો ના, લેતો આવું. મેં થોડું ઘણું કેટલું રસોઈનું કામ કરી નાખ્યું. મેં પછી ઈઝી પડે ફટનારું. અરે વાહ, તો સારું કહેવાય. હાલ ને હાલો ડીશ લઈ આવો, મજા આવશે. પછી આ ખાઈશું, પછી રસોઈ ભાવશે આપને? કાઈ વાંધો નહીં, થોડું બધું હાલો ને. કપડા વોશિંગ મશીનમાં નહીં ખાતા, અત્યારે સુકાઈ ગયા છે, ધોવાઈ ગયા. લાવ સુકવી નાખો. તો સુકવી નાખ. હજી આવ્યા નહીં આશીષ, મેં કીધું થોડોક લોચો કે બને છે, વાર લાગશે કે એટલે થોડીક વાર લાગી, નકર તો ક્યારનો આવતો રહ્યો હોત. ચાલો બધા લોચો ખાવા. હાલો લોચો ખાવા, મસ્ત મજાનો સુરતી લોચો. સુરતી લોચો. એમ નહીં આમ સુરતી લોચો. બસ તને આવું કરો, બસ બધા એમ કે આ ફેરિયાવાળા જેવું બોલતા આવડે તમારા હસબન્ડને? બધું આવડે આપને. એક કોમેન્ટ આવી હતી, ખબર હે ને? હા, ઈ ગયો ભંગ જીણ પુરાણ મંગળા. ફેરિયાવાળા હે. આપણે ફેરિયા વાળા હે ને આપણે બધું હે. એટલું હસવું આવ્યું ની કોમેન્ટ વાંચી હતી કે તમારા ઘરવાળા ફેરિયાવાળા હે ઈ કે. અરે તમે બોલો, ધ્યાન રાખજો. તેમાં શું હેલે કે બોલે તેમાં શું થઈ ગયું? એ વાત સાચી કા? હા. લોકોને એન્જોયમેન્ટ થવું જોઈએ. એન્ટરટેનમેન્ટ થવું જોઈએ. તો જો આપણે આ કાર્પેટ હે ને ખાવા હારું લીધું છે. કાર્પેટ ઉપર બેસી ગયા બે. કે આ હોલમાં બેહવું હોય ને તો આ બેબી ખાઈ લઈ. કાઈ વાંધો હાલો મમ્મી, તમારે નથી ખાવું? મમ્મી નો કાય. ઓકે, તો કાઈ વાંધો નહીં, અમે બે પેટ પૂજા કરી લઈ. હાલો મેડમ, રસોઈ બની ગઈ ને? બની ગયો, ફટાફટ બનાવી નાખી. અરે વાહ, જો રસોઈ બની ગઈ. કાકડી ને કચુંબર રેડી છે. આ મમ્મી એના હારું શાક થોડુંક અલગ થી કાઢ્યું હોય છે. હું સકરટેટી કાપેલી છે. બધું છે, બધું મિક્સ છે. મોટું મેનુ થઈ જાય પછી આવું નાનું. બટેકાનું શાક કરી નાખ્યું એમ ચા. હા. કે બટેકાનું ખાઈ લઈ કે. તો બટેકાનું મસ્ત. અમારે તો બટેકાનું તો હોય જ. આઈ રે બટેકા, ચોરી બટેકા, ગવાર બટેકા, ઓલા બટેકા, બટેકા. તો કાઈ નહીં, હાલો બધાય જમી લઈ જાઓ, અમે મસ્ત મજાના. હાલો જમી લઈશ. તો જો બપોરે આજે હે ને બધા એટલા ઘસાટ ઉઈ ગયા તા ને કે વાત નો પૂછો તમે. મને તો ઉઠવાનું મન જ નતું થતું. અને આ તો એ ભાઈ ગીત ગવાતું તો ઈ તને ખબર. એ મીઠું મધુર ગીત ગવાતું. એવા ડાકોરા ને બધા ઊભા થાવ હાઈન પડી. મેં કીધું આશીષ, હા ઉઠું છું. સેટરડે હોય ને વર્કલોડ ઓછું હોય એટલે નીંદર કરવાની. એટલે નીંદર કરવાની. અને મને આજ તો બહુ નીંદર આવતી હતી. આજ તો તોય બધાય પોતે હોઈ ગઈ હતી, મને કે સજી લે. તોય હું તો પછી એને ઉઠી. મેં હાલો હવે ઉઠો. મેં કીધું કેટલું કામ બાકી હે. મેં કીધું ત્યારે માન ઉઠાણું. થઈ ગયું ને. હા, હું તો હજી એમ કહેવાનો તો તું પતાવી દે ને બધું કામ. હું તો ઈ તો હવારમાં ઘણી વાર હું કે ઉઠવું ન હોય ને, એ આ તું લોક બનાવી લે છે ને મારો ઉહે લે. મેં આમ સામુને ઊભા થાવ હાલો. મેં કીધું આશીષ તો કહી દે કે જો હું આ પાડ દઉં ને તો આશીષ ઉપાય ન થાય. એવું ઘણી વાર નીંદર વધારે આવતી હોય. હા. તો શું મેડમ આજે હું પ્રોગ્રામ આજ કઈ ચટપટું બનાવવાનું છે? આજ તો દેશી ભાણું ખવડાવવાનું છે. આજે કઈક બીજું, ભાખરી ને રોટલી ને શાક. ઓહો, દેશી ભાણું પેટ ને નહીં હદે. જાવ ને હવે. કાંઈક આમ ઓલું તો
ખરો. આ તો કહું હું મારા પેટમાં પેટ કીએ બીજું કઈ નથી કેતું મારું પેટ એમ કે આજ નહીં હતી કદારું આશીષ પડે સાહેબ નકર પછી હે ને હાવ વધશે નહીં તો ટાટિયા હાજા નહીં દે અત્યારે તો હારા હાલે છે તો બસ તઈ આજ કાઈ બનાવવાની ઈચ્છા નથી કાઈ બનાવવું નથી. ઓકે જમી લીધું શું હે? કરતા જમી હતા લીધું? શું રોટલી કરી શું કરતા હતા રોંડી કરી લીધી રોંઢી કરતી હતી બટા. અરે વાહ હું ખાધું રોંડીમાં એ કહી દ્યો રોટલી શાક ને કાચામાં કાકડી. કાચામાં કાકડી અરે વાહ કાકડી. કાકડી ને કચુંબર હજી મારે હું એમ કહું જમી લીધું હા જમી લીધું હોય. તારું જરાક આમ નીંદર વધારે થઈ ગઈ લાગે છે ના નીંદર નહીં પણ બોલાઈ જાય. ઓકે ઘણી વાર બોલાય છે. થાય થાય તો હાલો, મમ્મી આજે તો શનિવાર હે તો આપણે અહીંયા હનુમાન ચાલીસા હે તો અહીંયા મતલબ કે Apartment એપાર્ટમેન્ટમાં માં. ચાલીસા ગાય છે તમને મેં પહેલા કીધું હતું તો તો અહીંયા આપણે જાય છે. ચાલીસા અહીંયા ગાય અને આશીષ જાય છે બહાર એક જગ્યાએ એને કામ હે ઈ પતાય આવે. ને મમ્મી ભજન તો ગાઈ દ્યો એક હાલો ગાઈ નાખો. હમ અરે મેં તો મથી મથી ફેરવી છે માળા. અરે મેં તો મથી મથી ફેરવી છે માળા. અરે એના ઘસાઈ ગયા છે પારા રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. અરે એના ઘસાય ગયા છે પારા રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. અરે તે તો 68 તીરથ કર્યા. અરે તે તો 68 તીરથ કર્યા. અરે તારા માવતર રહી ગયા ગીરે રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. અરે તારા માવતર રહી ગયા ગીરે રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. અરે તું તો ગંગાને જમના નાયો. અરે તું તો ગંગાને જમના નાયો. અરે તારા કાળજા રહી ગયા કોરા રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. અરે તારા કાળજા રહી ગયા કોરા રે તારા ક્યાંથી કરે રામ રખવાડા. બોલો રામચંદ્ર ભગવાનની જય. જય. મસ્ત ભજન હતું ને સમજવા જેવું ભજન હતું ખુશી સમજી ને સમજવા જેવું હતું. મસ્ત ભજન હતું કે તમે 68 તીરથના ધામ કરો પણ જો તમારા મા બાપ ઘરે રાખીને કરો ને તો કાંઈ કામનું નથી. હા, હા. હા તમારા મા બાપનું બધું સેવાની કરો એટલે તમે 68 તીરથ ધામ જ કર્યા હે. તો ઈ જ કરેલું હે. હા. અરે વાહ મસ્ત. તમારે હે ને આ ક્યાંય ફરવા જવાની જાત્રા નથી. ગણેશ ને કાર્તિકે બેએ કેવું કર્યું હતું હા એના ઉપરથી ઉદાહરણ લઈ લ્યું. અરે વાહ સાચી વાત હે. હા મા બાપ તમારા જરા કામ વલોપાત કરે ને તમે ફરો ને હરો ને એમાં કાંઈ આપણને મજા ન આવે. બસ સાચી વાત છે. સાચી જ વાત. પહેલા આપણા મા બાપ પછી બધું દુનિયા. મા બાપને સુખી રાખો. સુખી રાખો. હા. તી જાત્રા થઈ ગઈ આપણે. ભગવાનને આપોઆપ આવવું પડે બેટા. હમ. હે તમે મા બાપને હરખા રાખો ને ભગવાન વગર કીધે આપે ના આપે. સાચી વાત હે. સાચી વાત છે. કાંઈ હાલો આપણું બધુંય બહારનું કામ પતી ગયું છે અને આજે શનિવાર છે તો આપણે હનુમાન દાદાના મંદિરની નજીક હી તો આપણે દર્શનય કરતા આવીને હું તમને દર્શન કરાવું. તો દાદાના દર્શન તો કરી લીધા રિટર્ન થતો તો એક વસ્તુ યાદ આવી કે આજે હું એકલો હો તો ખુશીને એક સરપ્રાઈઝ ગિફ્ટ લેતા જાય આપણે. મોકો હારો એ નકર તો ખુશી હાઈરે હોય ઘણીવાર એટલે એને સરપ્રાઈઝ આપવાનો મોકો તો ન મળે. તો આજે એને સરપ્રાઈઝ આપી દર વખતે એ કહેતી હોય કે તમે કોઈ દી એકલા જાઓ પહેલાં લઈ આવ્યા હો ગિફ્ટ પછી કોઈ દી ગિફ્ટ નથી આપ્યું ચોકલેટ લઈ આવો તો કે તો આજે એને એક મસ્ત મજાનું આપણે એને ગિફ્ટ આપવું છે. હવે ગિફ્ટમાં વિચારું હું આપું ન આપું થોડાક લોચા વરી જાય. ગિફ્ટ લેવા જતો તો ત્યાં રસ્તામાં એને પંચર પડી ગયું પછી ચેક કરે હે પંચર હે કે શું હે લાગે તો હે પંચર પછી હવે જોઈ તો પંચર ની કરાવ્યું ત્યાં તો હાંજ પડી ગઈ અંધારું થવા માંડ્યું. હવે ગિફ્ટ શું લેવું ને એ જ કન્ફ્યુઝનમાં હો. પહોંચી તો ગયો ગિફ્ટ લેવા પણ હું લેવું ને એ નક્કી નથી કર્યું. હવે લઈ લઉં પછી તમને આઈ રહી ખુશીની આઈ જ તમને સરપ્રાઈઝ ખબર પડશે હું સરપ્રાઈઝમાં લીધું. હાલો પેલા ગિફ્ટ લઈ લઉં.
ગિફ્ટ સિલેક્ટ કર્યું ને ત્યાં તો રાત પડી ગઈ. ગિફ્ટ તો લઈ લીધું, હવે ગેસ કરો હું લીધું હશે. તમને ખુશીની હારે ખબર તો પડી જ જશે. ગિફ્ટને રેપ કરાવી લઈ મસ્ત મજાનું. આમ એને કેવું લાલ કલરનું કાગળ વધારે ગમે તો એ લાલ કલરના કાગળમાં જ એને ગિફ્ટનું પેક કરાવી દઉં, પછી એને આપીશ. એક્સપ્રેશન તો એ જ હશે પહેલાં કે આ શું લાવ્યા તમે ને આ કઈ બાજુ દીવી ગયો આજે. પહેલે ગિફ્ટ લઈ આવ્યા અચાનક ઘણા ટાઈમ પછી. હાલો ગિફ્ટ હવે ખુશીને આપી ત્યારે એને એક્સપ્રેશન શું હોય છે ને એ જોઈ. પહેલાં તો એમ જ કહીશ અંધારું કરીને બેઠી હોય ને. હજી હું ફોન જ કરું. મેં તો રસોઈ બની ગઈ, આવ્યા કેમ નહીં? મેં કીધું હજી આ લાઈટો કરો લાઈટો. તમે અંદર મોબાઈલ મેં હાથમાં લીધો. હા. પહેલા રિંગ માર પછી લોક ખોલ્યો ને ત્યાં અવાજ સંભળાણો. મેં આવ્યા. શું કરતા હતા? રસોઈ બનાવી. જો મમ્મી ભાખરી ને ચોપડે. ભાખરી ને એવું બની ગયું એમ ને? મેં કેટલા ચોપડી દઉં. અરે વાહ. ભાખરી ચોપડું. ઘીથી તળબળ અલે નારિયેલની પ્રસાદી. હનુમાન દાદા ને જો મારા હારું કપડા લાવ્યો. તમારા માટે. હા હા રે બતાવો. દેખાતા હતા રિટર્ન લેતો તો લેતો આવ્યો કપડા. અરે વાહ. પેકિંગ કરીને કપડા. તારા માટે ગિફ્ટ છે. મારા માટે ગિફ્ટ. તારા માટે. હવે એક્સપ્રેશન મારા અલગ જ આવશે કે ગિફ્ટ હોય ને એટલે. અરે વાહ આશીષ વાહ. ગઈમું જોરદાર. ગઈમું ને મમ્મી હાલા જો કેટલું શીખી ગયા હે તમારા દીકરા બધું. શીખવું તો પડે જ ને. હે મમ્મી બે વારમાં ઘણો ફેર આવી ગયો. અરે રે સુપર. હાલો ને ચોઈસ બાકી એક નંબર હો. હારું હોય ને કલર બલર. ખરેખર. કલર મને એને મત ચોઈસ હોય જ આપણી હારી. ઇટ્સ પણ હવે નાઇસ. ઇસ્માઇલ તારી પાસે મોટું પર્સ એક જ હતું ને? હા મોટું પર્સ એક જ હતું કારણ કે હું મોટા પર્સ બહુ ઓછા યુઝ કરતી ને એટલે. હા હા અને એ તો ખુશી પછી છોકરાઓને ખબર પડવા માંડે જ ને. અરે વાહ. હા પેલા ન ખબર પડતી કઈ એ વેલકમ. થોડીક વાર તો દુકાનમાં ગયો તો ઓલા બધા વિચાર કે આ 5-6 વાર દાદરા ઉપર નીચે કેમ ચડ્યો. મને હે મેં કીધું મોડું કેમ થયું હું વિચારું. મેં કીધું ક્યાં વઈ ગયા હશે. ખુશીને કીધું મેં કીધું ખુશી આને કેમ આટલું બધું મોડું થયું. ને પાછું એમાં ધરમના ધક્કા જેવું થયું કેમ કે વચ્ચે પંચર પડ્યું. નો હોય. હાય હાય પછી એટલે થોડીક વાર લાગી. એટલે પંચર નહોતું, એનો વાલ ટ્યુબલેસ ટાયર હતું એટલે પંચર તો નહીં પણ એનો વાલ નો હતો ને એ બહુ ઢીલો થઈ ગયો હતો. એ થોડોક ફિટ કરાવ્યો. પછી કઈ નહીં પછી કરાવીને પછી ગયો લેવા ગયો ગિફ્ટ. તો ગિફ્ટમાં વેલા જોવું કીધું અચાનક ગિફ્ટ દેવાનું મૂડ ક્યાંથી જાય તમારું? એ ગમે ત્યારે ગમે તે મૂડ થાય. આ ઈ વાત સાચી વાત તમે કહેતા હોય કાકા. પેલા દુકાનમાં ગયો કીધું હું લઉં. કીધું પેલા એક જોયું કઈક પર્સ જોયું. બીજું પછી મેં કીધું પર્સ નથી લેવું. પાછો ગયો ઉપર કઈક કીધું ચપ્પલ ને એવું લઈ લઉં. પણ ચપ્પલ ને એવું નથી લેવું. પાછો નીચે ઉતરો બીજું કઈક લેવું. કીધું આ લઈ લઉં એ નથી લેવું. એવી રીતે 5-6 વાર ઉપર નીચે થઈને તો ઓલા બધા જોવે કે હું ઉપર નીચે ચડે ને આવે ને ચડે ને જોઈને વહી જાય. પણ કોક એમ નહીં આ મગજ ફરેલો લાગે. કોક એવું ન વિચારાતું આમ જો કર્યું તો. એ ભલે ને સમજે જી સમજે મારે હું દુનિયાથી લેવા દેવા. કોકને ખબર તો પડી ગઈ છે કાઈ બાયડી હારું કઈ ગિફ્ટ લેવા આવ્યો હોય મગજ હાલતો નથી. થેન્ક યુ આ છેલ્લે મસ્ત છે. મસ્ત છે ને. વેરી લકી હું. જો કે બધાય કહે છે ખુશી તું બહુ લકી હો. થેન્ક યુ ખરેખર થેન્ક lucky. યુ. સરપ્રાઈઝ આપે ને એની મજા જ અલગ છે હો. કઈક કે એના હાથેથી એની ચોઈસ નું કઈક લઈને આપણને આપણા હસબન્ડ આપે ને એની વાત જ અલગ છે. તમે ગમે એટલા કરોડો રૂપિયા આપી દો ને તો એ કાંઈ કામના નથી. પણ તમે છે ને ખાલી એક નાનકડી આવી વસ્તુ લઈને આપો ને તો અમારા માટે બહુ બધું છે. અરે વાહ વાહ રાજુ કાઈ ફેર થઈ જાય કા. કારણ કે જો વસ્તુ તો આપણે હારે જતા રીતે લેતા જ હોય ને. હા તમે લઈને આપો ને તમારી ચોઈસ ની એમાં મોજ જ છે. સરસ. કાંઈ વાંધો ના લો જમી હાલો લઈએ જમી બધાએ. લઈ. પપ્પા દીવા અગરબત્તી કરે ઈ કરી લે એટલે. તો જમીને તો ફ્રી થઈ ગયા છીએ તો હવે તમારી મીઠી મીઠી કોમેન્ટો લઈ લઈએ. હા ખુશી હતા જ વખાણ ને પુલ બાંધી દીધા એના હારું ગિફ્ટ લાવ્યો ને એટલે ક્યારે મને કહે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હું તમને કાલ આ બનાવી દઈશ. ના એવું નથી કીધું. આ તો કેવાનું હોય. આ તો ઊંધું પડ્યું. હા બનાવી દઈશ ઈ નથી કીધું મેં. ઊંધું પડ્યું. આ તો મેં કીધું પોતે ઓય add થોડું કરી કહી દઉં દીધું, એટલે વળી ગયેલા એમ કહું કાલ બનાવી દેજે કાંઈક એમ. આ બનાવી દઈશ પણ તમે એમ મારું નામ દઈ દીધું સીધું. એ તો કેવું પડે કા. પણ વિચાર મને ઈ વિચાર આવ્યો કે આને કાઈ આશીષ છે ને થોડા કન્ફ્યુઝન વાળા છે કારણ કે એને હું કરું ને એટલું કન્ફ્યુઝન હોય ને
તો એને મારું ગિફ્ટ ચોઈસ કર્યું વિચાર વળે એટલે હું પૂછું એને અરે હું કન્ફ્યુઝનમાં ઈ હોય કે હું ચોઈસ નો કરી શકું. હું મારા કપડાં છે ને લેવા ન જાઉં એને ખબર હું મારા કપડાં લેવા જાઉં ને હું આ શર્ટ લઉં કે આ પેન્ટ લઉં, ઓલું પેન્ટ લઉં, આ પેન્ટ લઉં, એવું થયા કરે. એટલે મને વધારે ખુશી થાય કે કન્ફ્યુઝન વાળા માણસ મારા હારું ગિફ્ટ લે. મારી યાર કોક લેવા આવે ને એ કન્ફ્યુઝન માં કરી નાખું એને. કારણ કે તું આ લે. અહીંયા પર્સ કેટલા પર્સ હોય, અહીંયાથી એને એક પર્સ સિલેક્ટ કર્યું એટલે બહુ મોટી વાત કહેવાય. તો હાલો ફર્સ્ટ કોમેન્ટ લઈ લઉં. તો ફર્સ્ટ કોમેન્ટ છે ભાવના કોન્ટ્રાક્ટરની કે આજે તમારો વ્લોગ મારી કોલેજ લાઈફની બધી ફ્રેન્ડ સાથે બેસીને જોયો, બહુ મજા આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એક કોમેન્ટ છે આરડી દરબારની કે રિયલી યોર વ્લોગ્સ ઇટ્સ વેરી વેરી સુપર્બ એન્ડ ફુલી વ્લોગ્સ એન્જોયિંગ. આઈ એમ વેરી બિગેસ્ટ ફ્રેન્ડ યોર ફેમિલી એન્ડ યુ જોડી સુપર હેપીલી. દાદીમાં કેમ છો? મજામાં ને? બસ જોયો દાદીમાં મજામાં જ હોય હંમેશા. દાદીમાં ફૂલ મજામાં હે. બસ આવી જ રીતે પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. Thank you. થેન્ક યુ. એક કોમેન્ટ હજી છે ઉષાબેન આચાર્યની કે જય માતાજી ખુશી, તમારા પરિવારને અભિનંદન, બધા સાથે બેસીને વ્લોગ ઉતારો છો. હવે દાદાનો અને બાને ગેમ રમાડો. હું તમારા વિડીયો દરરોજ જોઉં છું. ભુજમાં રહું છું ને તમે કચ્છ આવો ને ત્યારે અમારા ઘરે જરૂર આવજો. મારું પિયર પણ સુરત છે. તમને બધાને જય માતાજી. તો જય માતાજી. અને અમે કચ્છ આવશું ને ત્યારે જરૂર આવશું તમારી અહીંયા. થેન્ક યુ. એક કોમેન્ટ છે કે જય માતાજી ખુશી બેન, ભાવનગરથી વિજયભાઈ, મારો બાબલો મન બુદ્ધિનો છે, તમને મળવા માંગે છે, અથવા બેન તમારો કોન્ટેક્ટ નંબર. તો જય માતાજી. અને તમે અમને છે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. ખુશીની જે આઈડી છે હું ઇન્સ્ટાગ્રામની આઈડી હું દર વખતે હવે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ એટલે તમને ઇન્સ્ટાગ્રામની આઈડી અમારી મળી રહે. તો તમે પણ કહી દઉં છું ખુશી ઓફિશિયલ 0009. તમે અમને એમાં કોન્ટેક્ટ કરજો, અમે તમારો જરૂરથી કોન્ટેક્ટ કરશું. હા. એક ધ્રુપેશ પટેલની કોમેન્ટ છે કે કઈ સેવનો યુઝ કર્યો છે ખુશી દીદી? મતલબ કે આપણે સેવ રોલ બનાવ્યો તો એમાં અને સેવના શીરામાં બે. હા. તો જે શીરાની સેવ આવે ને એનો જ ઉપયોગ કર્યો તો તમે કોઈ પણ કરિયાણાની દુકાનમાં જશો ને તો ત્યાં તમને મળી રહેશે. એમ કહીજો સેવૈયા આપો. સેવૈયા આપો એટલે એ આપશે. તમને આ સેવ આપી દેશે. શું કરેશ મદનિયા? આ બધું માપી બ્લાઉઝ કે થાય એમ નહીં. મને મમ્મી બ્લાઉઝ હાવ એટલે હાવ ન થાય. આટલું નથી થતું. એ થોડું થાય. મમ્મી નો હાથ જો ને તારો હાથ જો. આ બધાય કપડા છે ને ધોડાવા દેવાના છે અને પછી આપણે ફોટો શૂટ ને એ બધું કરવાનું છે. તો અમારા છે ને બધાયના ફોટા મસ્ત મસ્ત જોવા હોય ને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફેમિલી ફન 0009 ને ફોલો કરી દેજો એટલે એમાં તમને હે ને ડેઈલી કંઈક નવું જોવા મળશે. ફોટા જોવા મળશે કા? હા. એટલે આ બધી હે ને મમ્મી આપણે કાઢી તો ખરી ને આ બધું હે ને પછી ધોવા આશીષ તમે દઈ આવો. ડ્રાય ક્લીન કરાવી નાખો ને ડ્રાય ક્લીન કરાવી નાખો. આ બધું અમે મેરેજમાં પહેર્યું તો ગયા વર્ષે મારા કાકાની છોકરીના મેરેજ હતા ત્યારનું તે જ એમને રાખી દીધું. ડ્રાય ક્લીન કરાવવાનું બાકી છે. ડ્રાય ક્લીન કરવાનું બાકી છે કારણ કે મેં એકવાર ઓલી પહેરી નાખશે બહુ પહેલા નહોતા થયા એટલે વચ્ચે એકવાર પહેરી નાખ્યા પછી વળી ભૂલાઈ ગયો એટલે આ બધું કમ્પ્લીટ કરાઈ આવી આપણે. બરોબર? હા પછી મસ્ત મજાના ફોટા પાડશી બધાય. મસ્ત મજાના ફોટા. ખુશી પહેરશે સાડી. આપણે આ સાડી પહેરવાની કેવી લાગે તમે લોકો કોમેન્ટ કરજો. અરે સરસ છે. હે આશીષ? સરસ છે. અને બા પહેરશે આ મેચિંગ. બા ને વહુ બે જો. હા હું વહુ બે મેચિંગ કરશે થોડું મેચિંગ જ છે આમ તો. એમ ખાવું એકદમ પરફેક્ટ મેચિંગ તો નથી. પરફેક્ટ મેચિંગ નથી પણ હા કલર મેચિંગ કરશે બે. લગતું હે લગતું બે લાગે ખરી કે હા હું આ તમારું બ્લેઝર રહ્યું ને એને નાખવું છે ડ્રાય ક્લીન માં જ. ઓકે. સમજા? આ તમારું બ્લેઝર ને નાખી દા બધું કાઢ્યું મેં કીધું હાલો કાઢી કરી. મારું બ્લેઝર થઈ છે મને? થાય છે ને નહીં થાય? થઈ જાય. હું એવો ને એવો હો. હાવ ખોટા હે. તો ન થાય તો આપણે હું વિડિયો તરત ચાલુ કરી દઈશ. કાઈ વાંધો નહીં અત્યારે જ કરી લઉં લે. આશીષ ને બ્લેઝર થયું નથી. આ પકડજો લે. હમણાં થઈ જાય. મને ન થાય ને એવું બને જ નહીં. ઓહો થઈ ગયું ને? વાહ થઈ ગયું. એવી હવા મારે રામ જતો. અરે વાહ. થઈ ગયું. આશીષ એક આમ છોકરીઓ જો આમ પોઝ મારો ને એક તમને એવું આવડે એટલે. આશીષ છે ને ક્યારેક મારી યાર મજાક કરતા હોય ને તો મારા છારા પાડે. ખુશી જો તું આમ ફોટા પાડે છે. આશીષ
નહીં હાવ આમ ન કરો પણ હું ઊભી થઈશ ને તો તમારો હે ને વિડિયો એમ પાછી 20 ની જગ્યાએ 40 મિનિટનો કરી નાખીશું કાંઈ વાંધો પણ તું પાડે તો કહું ઘણી વાર સરસ લાગે છે આશીષ ખુશીને ને મમ્મીને ને મજા હું કોક વાર ઓલા શીખડાવતો હોય ને રીલનું ને ત્યારે હું કહું ને આમ નહીં ને આમ કરવાનું તો હું એ કે ખુશીની ને બાની એક્ટિંગ કરતો હોય ને તોય ખુશીની ને બાને બહુ દાંત આવે કે તમે પેટ છે છોકરી છે કે એક્ટિંગ કરે આશીષ ને હે ને બધી એક્ટિંગ કરતા આવડે આશીષ તમે મારા કરતા સારા એક્ટર હો પણ હું કરતો ન હોય કે ઓલે એકલો હોય ને તો કરી હા પણ આ કાઈ વાંધો નહીં આપણું ફેમિલી છે ને એટલે તમારું લોગમાંય કરવાની એક્ટિંગ બધાને મજા આવે કાંઈ વાંધો કરી ને હા હા તો પછી હું તો હવે આ આશીષ છે ને તમને ફોટામાં જોવા મળશે મસ્ત મજાના એકદમ મસ્ત એનો હેન્ડસમ ઓહો હેન્ડસમ મારા વખાણ કરવા પડે ને શીખી ગયો હું બીજા પાસેથી ના કાઈ વાંધો નહીં જો આપણે હે પાછા ઇસ્ત્રી લઈને બેહી ગયા કારણ કે પપ્પાને હે ને એક જોડી ઇસ્ત્રી કરવાની હતી બીજાની તો કરી નાખી હતી પણ આ એક બાકી હતી હવે આને આપણે ઇસ્ત્રી કરી નાખી અરે વાહ કર નાખો મારા શર્ટની કર નાખ જાય તમારી શર્ટની તમે કરી ને કઈ હા તમે Okay. ગયા હતા ત્યારે ઇસ્ત્રી ની બધું કરી નાખ્યું અરે રૂમ વાહ. સાફ કરી દીધો અરે વાહ સરસ થેન્ક યુ અમારા બેયની ખુશી એક જ છે રૂમ સાફ થઈ જાય ને એટલે આહા કારણ કે અમારે ઓલું બહુ પડ્યું આપણે રૂમમાં બધું હોય ને ખુશી આપણે રીલું શૂટ કરીને બધું કરીએ એટલે રૂમમાં આમ પડ્યું હોય એટલે એમ થાય કે હવે શાંતિ હા બધું અસ્ત વ્યસ્ત આમ તેમ પડ્યું હોય તો બધું હરખું થઈ જાય ને પછી એમ લાગે કે નકર તો એને રૂમમાં ઓલા બેડ ઉપર બેહવાની જગ્યા ન હોય હા બેડ ઉપર બેહવાની જગ્યા ન હોય આપણે બધું ઉતારી મૂકીને શૂટ કરવામાં એકે હા તો કાઈ નહીં હાલો આપણે હવે ઇસ્ત્રી કરી નાખીએ તો કાંઈ વાંધો નહીં હાલો ઇસ્ત્રી કરી નાખો હાલો આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી નાખી હાલો તો તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગ ને લાઈક કરવાનું ભૂલતા નહીં Share કરજો. શેર કરજો તમારા અમારી family ચેનલને friends. સબસ્ક્રાઇબ કરજો બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય હાય બાય કેવું લ્યો બાય કહેવામાં લાગી ગયું મેડમ ને બધાને બાય બાય ગુડ ગુડ નાઈટ નાઇટ બાય